સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર અમિત શાહ દ્વારા મેગા રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમિત શાહનો અમદાવાદમાં મેગા રોડ શો અમદાવાદની મુલાકાતે છે, ત્યારે સાબરમતી વિધાનસભામાં શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, સાબરમતી અને ઘાટલોડિયા સાથે જ નારાયણપુરામાં રોડ શો કરાશે। વેજલપુરમાં શાહ અને તેમના દ્વારા રાત્રે जनसभा ने संबोधन करवामां आवशे। साबरमती में चारे तरफ केसरियो लहराई चूक्यो छे। अनेक नेताओं त्यां उपस्थित जोवा मळी रह्या छे। रोड शो में मुख्यमंत्री भूपेन्द्र पटेल पण खास जोड़ाई चूक्या छे, जेओ नवसारी खाते हता अने त्यांथी અહીં પહોંચી ચૂક્યા છે। રોડ શો में शाहना पत्नी अने તેમના પુત્ર પણ ખાસ તેઓની સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ ઠાકોર અને પ્રદીપસિંહ જાડેજા પણ આ રોડ શો માં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સાબરમતી, ઘાટલોડિયા અને નારાયણપુરામાં આ રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। વેજલપુરમાં શાહ રાત્રે જનસભાને સંબોધિત પણ કરશે, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડશે। અમિત શાહ દ્વારા અમદાવાદની અંદર મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સાબરમતી વિધાનસભામાં અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે। સાબરમતી, ઘાટલોડિયા અને નારાયણપુરામાં આ રોડ શો છે તે ફરી વળશે। આ રેલી ત્યાં ફરી વળશે। વેજલપુરમાં શાહ રાત્રે જનસભાને પણ સંબોધિત કરશે। મોટી સંખ્યામાં જનમેદની પણ ત્યાં જોવા મળશે અને અત્યારે પણ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તેની અંદર સાબરમતીમાં ચારે તરફ કેસરીઓ લહેરાયો હોય તેવી પરિસ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત છે અને તેની સાથે જ ભાજપના અનેક કાર્યકર્તાઓ, દિગ્ગજ નેતાઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે। સીએમ પણ નવસારી ખાતેથી અહીં પહોંચી ચૂક્યા છે। અમિત શાહના મેગા રોડ શોની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ પહોંચી ચૂક્યા છે। તેઓની સાથે તેઓનો પરિવાર પણ હાજર છે। અમિત શાહના પત્ની અને તેમના પુત્ર પણ આ રોડ શોની અંદર ઉપસ્થિત જોવા મળ્યા છે। સાથે જ ભાજપના કદાવર નેતાઓ પણ આ રોડ શો ની અંદર જોવા મળી રહ્યા છે। અમિત શાહ દ્વારા સવારથી લઈને અત્યાર સુધીમાં રોડ શો અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સાબરમતી વિધાનસભા ખાતે અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરાયું। સાબરમતી અને ઘાટલોડિયા સાથે જ નારાયણપુરાના વિસ્તારો છે તેની અંદર આ રેલી ફરી વળશે। વેજલપુરમાં અમિત શાહ રાત્રિ દરમિયાન જનસભાને સંબોધિત કરશે। મોટી સંખ્યામાં જનમેદની ત્યાં ઉમટી પડશે તેવા અહેવાલો મળી રહ્યા છે। સાબરમતીમાં ચારે તરફ કેસરીઓ લહેરાયો હોય તેવી પરિસ્થિતિનું ઘાટ અત્યારે ઘડાયો છે। મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડ્યા છે તે આ વસ્તુની સાબિતી આપી રહ્યા છે। 5 લાખથી જીતવાની જે લીડની તેઓની અપેક્ષા છે અને આશાવાદ છે તે અહીં સાબિત થઈ રહ્યું છે। તેઓને સફળતા મળશે તેવું લાગી રહ્યું છે। અલ્પેશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો પણ ખાસ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો વેજલપુરમાં અમિત શાહ રાત્રિ દરમિયાન જનસભાને સંબોધિત કરશે। મોટી સંખ્યામાં જનમેદની ત્યાં ઉમટી પડશે। અમિત શાહ જ્યારે અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમના દ્વારા મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રચાર અને પ્રચારની જાણે પ્રચંડ શરૂઆત થઈ ચૂકી હોય તેવું અહીં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। સાબરમતી, ઘાટલોડિયા અને નારાયણપુર વિસ્તાર છે તેની અંદર આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે વેજલપુરની અંદર અમિત શાહ દ્વારા રાત્રિ દરમિયાન જનસભા છે તેને સંબોધિત કરવામાં આવશે। વેજલપુરની અંદર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવસભરના રોડ શો બાદ રાત્રિ દરમિયાન વેજલપુરની અંદર જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં જનમેદની પણ હાજર રહેશે। અમિત શાહની સાથે તેઓનો પરિવાર પણ ખાસ આ રોડ શોની અંદર જોવા મળી રહ્યો છે। અલ્પેશ ઠાકોર અને પ્રદીપસિંહ જાડેજા જેવા અનેક ભારતીય જનતા પાર્ટીના કદાવર અને દિગ્ગજ નેતા કહી શકાય તેઓ પણ અહીં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અનેક નાના મોટા કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીના અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અને એટલું જ નહીં, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ નવસારી ખાતે હતા, તેઓ પણ અહીં અત્યારે પહોંચી ચૂક્યા છે। અમિત શાહના મેગા રોડ શોની અંદર તેઓ પણ પહોંચી ચૂક્યા છે। હવે રાત્રિ દરમિયાન વેજલપુરની અંદર તેઓના દ્વારા એક જનસભા છે તેને સંબોધિત કરવામાં આવશે। મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પરિસ્થિતિ તમે જોઈ શકો છો, સ્ક્રીન પર તમે દ્રશ્યો પણ જોઈ શકો છો કઈ પ્રકારે લોકો છે તેની ભારે ભીડ અહીં જોવા મળી રહી છે। અમિત શાહ જ્યારે અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમના દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સવારથી લઈ અને અત્યાર સુધી રેલીઓનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું અને હવે
રાત્રિ દરમિયાન તેમના દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળ્યા બાદ હવે જનમેદની છે તેને સંબોધવામાં આવશે। જનસભાનું આયોજન પણ તેમના દ્વારા વેજલપુરની અંદર ખાસ કરવામાં આવ્યો છે। અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અહીં જોવા મળી રહ્યા છે। અનેક ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હવે અહીં પહોંચી ચૂક્યા છે। આ મેગા રોડ શોની અંદર મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળી રહ્યા છે। તો આ તમામ વસ્તુને જોઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસને આવતીકાલથી જ એલર્ટ કરી દેવામાં આવી હતી આ રોડ શોને લઈ અને તમામ પોલીસ જવાનો છે, હજારોની સંખ્યામાં પોલીસ જવાનોને અહીં તૈનાત કરવામાં આવ્યા છે। અલ્પેશ ઠાકોર અને પ્રદીપસિંહ જાડેજા જેવા અનેક નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। જીતુ વાઘાણી અને હર્ષદ પટેલ પણ અહીં ખાસ આ મેગા રોડ શોની અંદર જોવા મળ્યા છે। મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહી છે અને કેસરીઓ ચારે તરફ લહેરાઈ ચૂક્યો હોય તેવું પણ અહીં આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે। સાબરમતી વિધાનસભામાં અત્યારે કેસરીઓ લહેરાઈ ચૂક્યો છે। સાબરમતી અને ઘાટલોડિયા સાથે જે નારાયણપુરા વિસ્તાર છે તેની અંદર આ મેગા રોડ શો છે તે ફરી વળશે અને ત્યારબાદ વેજલપુરની અંદર અમિત શાહ દ્વારા જનસભાને સંબોધિત કરવામાં આવશે। તેઓ લોકોને સંબોધિત કરશે। સાબરમતીમાં ચારે તરફ કેસરીઓ લહેરાયો હોય તેવું અત્યારે ઘાટ ઘડાયો છે। ઉમેદવાર બની આપણા લોકસંપર્ક ગામની અંદર આવ્યા છે આપણા અમિતભાઈ અને આપણી વચ્ચે સવારથી સમગ્ર વિસ્તારના લોકપ્રિય સાંસદ અને સમગ્ર વિસ્તારના લોકો આદરણીય અમિતભાઈ તમે સમગ્ર ભારત વર્ષની અંદર ચૂંટણી પ્રચાર કરો અને બધા મોટા અમિતભાઈ બની તમારા ચૂંટણી પ્રચારની અંદર લાગીશું। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। આપણા લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ આપણી વચ્ચે રૂબરૂ લોકસંપર્કમાં આવી રહ્યા છે। અમિતભાઈ એવા સાંસદ છે કે જેમણે આપણને કહ્યું હતું કે આ ગાંધીનગર સંસદીય મત વિસ્તારને 1 નંબરનો બનાવીશ, ત્યારે આજે આપણને ગૌરવ થાય કે સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્રને અમે 1 નંબર પર મૂકી આપણને એવા સુવિધાઓ આપી છે જેના કારણે આપણે આપણા વ્યક્તિગત જીવનની અંદર સુખમય બનાવી શક્યા છીએ। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। આદરણીય અમિતભાઈ સાહેબ એ આપણી વચ્ચે રૂબરૂ પધારી રહ્યા છે। આજે આપણા ઉમેદવાર તરીકે આપણને ગૌરવ થાય કે આપણે એવા એક સાંસદ છે આપણી ચૂંટણીની અંદર ચૂંટણી મોકલ્યા હતા, એમણે આપણા સુખ દુઃખની ચિંતા કરી આ ગાંધીનગર સંસદીય મત વિસ્તારને 1 નંબર પર મૂક્યું છે। ત્યારે આપ સૌ જે ઉત્સાહથી આટલી ગરમીની અંદર પણ અમિતભાઈનો ઉત્સાહ વધારી જંગી લીડથી અમિતભાઈને જીતાડવા માટેનો તમે જે અહીંયા ઉપસ્થિત રહી પ્રયત્ન કર્યો એ બદલ આપ સૌનો આભાર માની 7મી તારીખે તમે જંગી મતદાન કરી અમિતભાઈને દેશની અંદર પ્રથમ નંબરે સાંસદ તરીકે ચૂંટીએ। આપણું
ગાંધીનગરનું કમળ એ સૌથી મોટું કમળ રહે એવો આપણે બધા પ્રયત્ન કરીએ. અમિત શાહ દ્વારા અમદાવાદની અંદર ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી અને ઘાટલોડિયા તેમજ નારણપુરામાં આ રોડ શો છે તે ફરી વળશે. વેજલપુરમાં અમિત શાહ દ્વારા રાત્રિ દરમિયાન સભાને સંબોધિત કરવામાં આવશે. ભારત માતા કી જયના નારા સાથે આ રેલી છે તે ખૂબ જ આગળ વધી રહી છે. વાજતે ગાજતે આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે, જેની અંદર લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ ચૂક્યા છે. તમે સ્ક્રીન પર એ દ્રશ્યો પણ જોઈ શકો છો. લોકોની ભારે ભીડ આ રોડ શોની અંદર જોવા મળી રહી છે. સાથે જ લોકોને મતદાન કરવા માટે પણ ખાસ હાકલ કરવામાં આવી રહી છે અને લોકોને ઉપસ્થિત થવા માટે આભાર પણ ક્યાંક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો આ જ રીતે આ રેલીની અંદર અનેક ભાજપના નેતાઓ પણ ખાસ જોડાઈ ચૂક્યા છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત જોવા મળી રહી છે. સાથે જ સાબરમતીના સમગ્ર વિસ્તારની અંદર અત્યારે કેસરીઓ ફરી વળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સાબરમતી વિધાનસભામાં અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી, ઘાટલોડિયા અને નારાયણપુર સહિતના જે વિસ્તારો છે તેની અંદર આ રોડ શો ફરશે અને ત્યારબાદ રાત્રિના સમયે એટલે કે વેજલપુરની અંદર અમિત શાહ દ્વારા જનસભાને સંબોધિત કરવામાં આવશે. સાબરમતીમાં ચારે તરફ કેસરીઓ લહેરાયો હોય તેવો ઘાટ અત્યારે સામે આવી રહ્યો છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવી પહોંચ્યા છે. જેઓ નવસારી ખાતે હતા ત્યાંથી તેઓ અહીં રોડ શોની અંદર જોડાઈ ચૂક્યા છે. અલ્પેશ ઠાકોર અને પ્રદીપસિંહ જાડેજા પણ અહીં આ રોડ શોની અંદર જોવા મળ્યા. જીતુ વાઘાણી સાથે હર્ષદ પટેલ પણ આ રોડ શોની અંદર જોવા મળી રહ્યા છે. તો મોટી સંખ્યામાં લોકો પણ અહીં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મહિલાઓની સંખ્યા પણ ખૂબ જ વધારે અહીં નજરે પડી રહી છે. ત્યારે ભારત માતા કી જયના નાદ સાથે અને વાજતે ગાજતે આ રોડ શો છે તે આગળ વધી રહ્યું છે. અનેક વિસ્તારોમાં આ રોડ શો ફરી વળશે. સાબરમતી વિધાનસભા પર જેની અંદર ઘાટલોડિયા અને નારાયણપુરા જેવા વિસ્તારો છે તેની અંદર પણ આ રોડ શો છે તે આગળ વધશે. વેજલપુરમાં રાત્રિ દરમિયાન જનસભાને અમિત શાહ દ્વારા સંબોધિત કરવામાં આવશે. અમિત શાહ અત્યારે પોતાના પરિવાર સાથે જોવા મળ્યા છે. તેઓના પુત્ર પણ ખાસ આ રોડ શોમાં સાથે જોવા મળ્યા છે અને એટલું જ નહીં, તેઓના પત્ની પણ આ રોડ શો માટે તેઓની સાથે જોવા મળ્યા છે. તો રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. સાથે જ અનેક ભાજપના નેતાઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, જેમાં અલ્પેશ ઠાકોર, પ્રદીપસિંહ જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. અનેક ધારાસભ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે. જીતુ વાઘાણી અને હર્ષદ પટેલ પણ આ રોડ શોની અંદર જોડાયા છે. સાથે જ મહિલાઓ પણ કેસરી સાફામાં સજ્જ નજરે પડી રહી છે અને મોટી સંખ્યામાં આ મહિલાઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહી છે. લોકોનો ભારે ધસારો અહીં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં જનમેદની અહીં ઉમટી પડી છે અને સમગ્ર વિસ્તારમાં કેસરીઓ લહેરાયો હોય તેવા દ્રશ્યો ત્યારે સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા છે. વાજતે ગાજતે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ભારત માતા કી જયના નારા સાથે આ ભવ્ય રોડ શો આગળ વધી રહ્યો છે. સાબરમતી મત વિસ્તારની અંદર આ સમગ્ર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોમાં મુખ્યમંત્રી પણ ખાસ નવસારી ખાતેથી અહીં આવી પહોંચ્યા છે અને અનેક ભાજપના નેતાઓ છે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે. વહેલી સવારથી જ અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સાણંદ અને કલોલના અનેક વિસ્તારોમાં રોડ શોનું આયોજન કર્યા બાદ તેઓ હવે સાબરમતી વિધાનસભા મત વિસ્તાર છે તેની અંદર પહોંચ્યા છે અને ત્યાં પણ તેમના દ્વારા ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની પણ અહીં ઉમટી પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. અમિત શાહ દ્વારા મેગા રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર લોકોને મતદાન કરવા માટે હાકલ પણ કરવામાં આવી છે અને લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે તેના માટે તેમનો આભાર પણ ક્યાંક વ્યક્ત કરવામાં આવી ચૂક્યો છે. વેજલપુરમાં રાત્રિ સમયે જનસભા પણ અમિત શાહ દ્વારા સંબોધવામાં આવશે અને તેમના પુત્ર અને પત્ની પણ ખાસ તેઓની સાથે આ રોડ શોમાં ત્યારે હાજર જોવા મળી રહ્યા છે. રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. આ સાથે જ અનેક વિસ્તારોના ધારાસભ્યો સાથે જ અનેક નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. શહેર પ્રમુખ પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા છે. આટલું જ નહીં, અલ્પેશ ઠાકોર અને પ્રદીપસિંહ જાડેજા સાથે જ જીતુ વાઘાણી અને હર્ષદ પટેલ પણ આ રોડ શોમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે. અનેક નેતાઓ
જે હાજર રહ્યા છે. મહિલાઓ પણ કેસરી સાફામાં સજ્જ નજરે પડી રહી છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે પ્રમાણે જનમેદની અહીં ઉમટી પડી છે. અમિત શાહના મેગા રોડ શોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસને પણ સજ્જ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. ગઈકાલથી જ જે સમગ્ર પોલીસ છે તેને એલર્ટ રહેવા માટે ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી હતી. કોઈ પણ સંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની ખોટ ના વર્તાય તે પ્રકારનું તેમના દ્વારા આયોજન પોલીસને કરવા માટે કહેવામાં આવ્યો હતો. હજારો પોલીસ જવાનોને અહીં તૈનાત પણ કરી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોવા મળી રહ્યા છે અને આ સમગ્ર પંથક છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવી પણ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. તો અનેક નેતાઓ પણ આ રોડ શોની અંદર જોડાઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ અહીં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પોલીસનો કાફલો પણ એટલી જ સંખ્યામાં અહીં જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાકીદ રાખવા માટે પણ પોલીસ જવાનોને ગઈકાલથી જ એલર્ટ રહેવા માટેની સૂચના છે તે આપી દેવામાં આવી હતી. અને ત્યારબાદ હવે સાણંદ અને કલોલ બાદ હવે સાબરમતી મત વિસ્તારમાં પણ ભવ્ય રોડ શોનું આયોજન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ હવે અંતે રાત્રિ સમયે વેજલપુરની અંદર જનસભા તેમના દ્વારા સંબોધવામાં આવશે. આ જનસભાની અંદર પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળશે. રોડ શોમાં ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ નવસારી ખાતે હતા. સી.આર. પાટીલની જે જનસભા હતી તેની અંદર તેઓ હતા. ભવ્ય રેલીનું આયોજન ત્યાં પણ કરવામાં આવ્યું હતું. તો ત્યાં તેઓ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી ખાતે હતા. ત્યારે હવે મુખ્યમંત્રી પણ ખુદ અહીં આવી પહોંચ્યા છે. આ મેગા રોડ શોનો ભાગ બનવા માટે તેઓ પણ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. આ સાથે જ અનેક ભાજપના કદાવર નેતાઓ પણ આ રોડ શોની અંદર જોડાઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીં જોવા મળી રહી છે. ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ ખાસ અહીં ઉપસ્થિત જોવા મળી રહી છે. કેસરીઓ ચારે તરફ ફેલાઈ ગયો હોય તેવા દ્રશ્યો ત્યારે સ્ક્રીન પર સામે આવી રહ્યા છે. સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તાર છે તેની અંદર આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વેજલપુરમાં શાહ રાત્રે જનસભાને સંબોધિત કરશે અને સાબરમતીમાં ચારે તરફ કેસરીઓ લહેરાઈ ચૂક્યો હોય તેવી અત્યારે દ્રશ્યો સ્ક્રીન પર સામે આવી રહ્યા છે. રોડ શોમાં ખાસ અનેક નેતાઓ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, ભાજપના આગેવાનો જોવા મળી રહ્યા છે અને મહિલાઓ પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહી છે. અનેક ધારાસભ્યો પણ હાજર રહ્યા છે. અલ્પેશ ઠાકોર, પ્રદીપસિંહ જાડેજા પણ આ રોડ શોમાં જોડાઈ ચૂક્યા છે.